ઓલા સુરતમાં એક જણો કેવો પાણી ભરાણો તો ફાંકા મારતો હતો. બહુ ફાંકા માર્યા, આમ ને તેમ ને આમ થશે ને તેમ થશે ને આવડાને ફલાણું લોકડું ને ઢીકડું. ઓલો ગાડી ઉપર બેઠો તો બેડો પગે લાગે. અમથું તારે ન પગે લાગવાનું હોય ભાઈ. તારી ઉંમર જો ને એની ઉંમર જો. આવા માય કાંગલીના તમારી માયો પેદા કર્યા છે. હાવ માય કાંગલીના એટલે હાવ માય કાંગલીના. બોલવું તો બોલેલો શબ્દ પાસો ન લે, ભલે પ્રાણ વયા જાય. અને કાં બોલવું નહીં, મૂંગીનું રહેવું. લોકોને ભાળીને ફાંકા ફોજદારી ઠોકવી નકરી. આ ઓલો કે આમ કરી નાખો ને તેમ કરી નાખો ને ફલાણું કર્યું ને કાંઈ નથી થવાનું. હા, તમારામાં જો બુદ્ધિ હોય અને મારું માનતા હોય તો બધી વસ્તુનો બહિષ્કાર કરો. તમામ વસ્તુનો દાંતણ કરવા માંડો. હોરમાં જાગીને તરત ગમે તે હોય થોડું ઘણું હાલવાનું તો હાલી નાખવાનું. હું હાલી એકતો ને એવું લાંબુ પડ્યું તો એવું છૂટું કરે તો જ ગાડીઓને એવું લઈને જવાનું, નહીંતર હાલીને જ જવાનું. કોઈ પણ વસ્તુ નહીં, બહારનું ખાવું નહીં, કોઈ બહારનું લાવવું નહીં. થોડાક દિવસ ઘઉં ને જે કંઈ આપણું હોય ને ખેડૂતનું એ જ વસ્તુ ખાવાનું, મગનું શાક કરી નાખવાનું. મોટી મોટી વસ્તુમાં મોલમાં તમારા મોલમાં જે વગર તમારે બાયડીઓને હાલતું નથી. હું તો ફલાણું મોલમાંથી જ લાવી. આ બધું લાંબુ નથી કહેવું ને આ કરો. બધી વસ્તુનો બહિષ્કાર કરો. કોઈ વસ્તુ લાવવાની નહીં, કોઈ વસ્તુ નહીં. ચંપલે તે ફાટી ગયો ને તમે તારે મારે પોતાને જો ચંપલ નહીં. હું કહું છું તમારા ચંપલ તૂટી ગયો ને તો તમારા જૂના ચંપલ કાઢીને લેજો, પણ ચંપલે ન લેતા. પણ એકવાર સરકારને બતાવી દો કે અમે બધા એક સેવી, મેં ખેડૂતોની હારે સેવી અને અમે ખેડૂત સાથે જ સેવી. અને ખેડૂત અમારો દુઃખી તો અમે દુઃખી, એટલે અમારે કોઈ વસ્તુ નહીં લેવી, ખરીદી જ નહીં કરવી કોઈ પણ જાતની. ચંપલ નહીં, મારે A to Z દુકાન છે. A to Z બધું મળે છે. બંધ કરો લેવાનું તમ તારે બધીથી. અમે ઉપરથી નહીં લેવી. તમે કદાચ અમારી દુકાને લઈને તો અમે માલ જ નહીં મંગાવીએ. આપણે એમ લાગે કે આપણી ઓલા કમાય છે એ જ મગાવવાનું. બાકી કોઈ પણ મોટી બધી કંપનીની વસ્તુ કોઈ વસ્તુ નહીં લેવાની. લોકલ કંપનીની વસ્તુ લેવા માંડો. જો આપણે માણસો બનાવતા હોય, આ બધું લોકલ કંપનીની વસ્તુ એ બધી અહીંયા આપણા માણસો બનાવતા હોય એવું ખરીદી કરો. અમારે તો મોલમાં જ જઈએ, અમે તો આમ જઈએ. આ બાયડીએ તો હવે ઘોર ખોદી છે. હા, આ પથ્થરી ફેરવવાવાળી દિવસે તમે 5 દી નહીં રહે. મોટા મોટા ફાંકા મારે છે ને બધા, આમ કનેક્શન ખેડૂતોને ગામમાં નહીં કરે, ઓલા ભાજપવાળાને ગામમાં નહીં કરવા દેવી. આમ કર્યા પૂંછડી પીટ કરતા ઘરે જાય. બધા ભૈયા હારા બાળ છે ને એટલે 2-3 જાય. આ એ તકલીફ છે. મફત્યું ખાવું, મફત્યું લેવું, મફતનું જ બધું મફત્યું જ ગોતતા હોય. આ એ તકલીફ છે ભારતમાં. જો વિદેશમાં જો નથી કોઈ ભગવાનને માનતો, નથી કોઈ મંદિરે જતું, નથી કોઈ ભજન કીર્તન કરતું, તો આ રોડ પર વસ્તુ પડે ને તો અડતા નથી. અને આપણે તો રાતને દી ભગવાન ઘંટડી વગાડીએ ને આમ કરીએ ને લોકડું કરીએ ને મંદિરે જાય ને ફલાણું કરીએ ને આ તેન હુકમ ખાવા જાય છે. હુકમ જાવ ખાવા જ જાય છે આ લોકો. પાકું જ છે. તો કેટલા સત્સંગ કરે, કેટલું તો બુદ્ધિનો કંઈક વિકાસ તો થયો હોય કે નહીં. કોઈ ભાઈનો નથી. અમારા પટેલમાં તો ખાસ. બીજા વર્ણમાં તો જે સારું છે, તમારે એકનું ખરાબ થયું ને તો માણસ આમ સાથ સહકાર આપે. ને અહીંયા તો હગા ભાઈને હોય તો કે આપણે એને ન જઈશું બાયડી, એમ કે હા જ ભાઈ લાવ. તમારી બાયડી કે તમે તમારા ભાઈને ઘરે નહીં જાઓ. યારો ભાઈ દુઃખી હોય તો જવું જોઈએ, એવું નથી કે ન જવાય. સાથ સહકાર આપવો પડે. આ તો કે એને આપણને આમ કરેલું છે, એને આપણે આમ કરેલું છે, ત્યાં ન જતો તો આરામ ખોલના પેટની. હગા ભાઈને ભાઈ નથી રહેવા દીધા. આવી હરામી ખોલીને પેટની મૂવી. એટલે છે ને એ ન કરશો તમે. બધું બહિષ્કાર કરો. બધું આ લાઈવ ટીવી જોવાનું, ઓલું જોવાનું. બધા ટીવીવાળાને રૂપિયા મળે છે, એમનામ કોઈ તમને નથી બતાવતું. જાહેરાતના બધું જ બંધ કરો. પિક્ચરો જોવાનું બંધ કરો. લાઈવ પ્રોગ્રામ જોવાના બંધ કરો. સિરિયલો જોવાની બંધ કરો. બધા સીધા પાટે બંધ. તેમ તમારું કામ કરો. કોઈ માણસો ભેગું કરવાની જરૂર નથી, કાંઈ ભરવું નથી. એક જ મોબાઈલ તમારી પાસે રાખો. બધાને મોબાઈલમાં તરત પટ લઈને આવી જાય. મોટું ગ્રુપ બનાવી નાખો, હજારો લાખો લોકોનું. હરેક ગામમાં એક ગ્રુપ ને હરેક જિલ્લા વાઇઝના તમામ ગામડાનો એક જણોને મુખ્ય બનાવીને એનું એક ગ્રુપ બનાવો. એ ગ્રુપમાં આવેલો એટલે તરત ઓલા ગામડાને ગ્રુપમાં નાખી દે. આ રીતે કરો. જય માતાજી. જો તમને ફરક પડે. મહિનો 15 દી થાય તો ગાંગરી જાય. જય માતાજી. ક્યાં નાખશે બધી વસ્તુ? બધી ઘર ઘરાવ દૂધ લ્યો, બધું બંધ કરો. બહારનું બધું લેવાનું. જય માતાજી. આપણી વસ્તુના ડબલ ભાવ ઠોકે તોય આપણે લેવી છે. જય માતાજી.